પછી બહુ જ લાંબુ વેકેશન પડી ગયું. એટલે કેટલીક પૂર્વ ભૂમિકા બાંધવી પડે કે આપણે કેટલે આયા હતા અને ક્યાંથી આગળ ચાલવાના છીએ. તો છત્રસાલ મહારાજ અને પ્રાણનાથજી નું મિલન થાય. ધણીશ્રી દેવચંદ્રજીને જે તારતમ્ય જ્ઞાન પ્રાપ્ત થયું એ ધણી દેવચંદ્રજી સ્વામી શ્રી પ્રાણનાથજી ની અંદર બિરાજમાન થયા. હવે પ્રાણનાથજી એટલે ઇન્દ્રાવતીજી આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી સુરત થી એમણે માથે લઈ લીધી. કારણ કે બિહારીજીએ બહુ કડક નિયમો લાદ્યા કે તારતમ તમારા ને મારા સિવાય ત્રીજા કોઈ નહીં આપવાનું, સ્ત્રી જાતિને નહીં આપવાનું, નીચ જ્ઞાતિમાં નહીં આપવાનો. પ્રાણનાથજી કહે હું તમે ક્યાં સુધી પહોંચવાના? દીવે દીવો પ્રગટાવો. આ તો જ્ઞાનની વાત છે. એટલે બિહારીજી કહ્યું તમે મારી વાત માનતા નથી એટલે તમને સાથ બહાર કરું છું. પ્રાણનાથજી કે છે ભલે જેવી તમારી ઈચ્છા. એટલે આજથી હવે આ જાગણીનો ભાર હું મારે માથે લઈ લઉં છું. અને સુરત થી પછી જ્યાં જ્યાં આગળ જતા ગયા ધર્મ પ્રચાર વધતો ગયો. પણ એમને એ વિચાર આવ્યો કે કોઈક રાજા મહારાજાને બળ જો પ્રાપ્ત થાય તો ધર્મનો પ્રચાર બહુ ઝડપથી થાય. એટલે એ કોઈક રાજાની શોધમાં હતા અને ત્યાં એમને છત્રસાલજી નો મિલાપ થાય એવા સંજોગો ઉભા થયા. હવે છત્રસાલજીને જોઈએ તો ઈસવીસન 1530 પરછાનું રાજ્ય હતું. ત્યાં પ્રતાપ રુદ્ર બુંદેલા હતા. એના બે પુત્રો થયા, મોટો મધુકર, નાનો ઉદયાજીત. એટલે રાજ્યના બે ભાગ પડ્યા. એમ કરતા કરતા જાગીર થઈ ગઈ. નાનો ટુકડો થઈ જાય એટલે હવે અરછા અને મહોબામાં નાનો દીકરો ઉદયાજીત, આપણે એની સાથે લેવા દેવા છે. એટલે મધુકર શાહના વંશજોને એમનો ઇતિહાસ આપણે છોડી દઈએ છીએ. નાનો ઉદયાજીત હતો, એને 6 દીકરા. એમાં છઠ્ઠો જે પ્રેમચંદ હતો એના 3 દીકરા. એમાં પહેલો દીકરો ભગવાનદાસ ને 2 દીકરા સુજાન રાય અને ચંપત રાય. હવે છત્રસાલજીની નજીક આવી ગયા. ચંપત રાય જે હતા એને રાજ્ય વેચાતા વેચાતા જાગીરનો 36મો ભાગમાં આવ્યો. હવે એમનો નિર્વાહ કેવી રીતે થાય? એ ચંપતરાયના દીકરા તે છત્રસાલમાં. હવે પ્રાણનાથજી કોઈક રાજાની શોધમાં હતા અને જાગણી કરતા 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 પન્ના નજીક પહોંચ્યા.
એટલે પ્રાણનાથજી સાથે લાલદાસજી મહારાજ પણ હતા અને ઉત્તમદાસ હતા, 2 જણને મોકલ્યા. એમાં તારતમ જ્ઞાનની વાત થઈ. નવું જ જ્ઞાન, અક્ષર અક્ષરથી પાર અક્ષરાતીતની ઉપાસના. અને તત્કાલીન તે સમયમાં દિલ્હીની ગાદી પર ઔરંગઝેબ હિન્દુઓ ઉપર ખૂબ જુલમ ગુજારતો. પ્રજા બધી હિન્દુ અને શાસક ઔરંગઝેબ મુસલમાન. નાના નાના રાજ્યો, કોઈ એની સામે ના થઈ શકે. પ્રાણનાથજીએ પહેલા તો બહુ પ્રયત્ન કર્યો. રાજાને મલો રે, રાણે રાય તણે, ધર્મ જાતા રે કોઈ દોડો. જાગો ને જોધારે ઉઠ ખડે રહો, નીંદ ની ગોડી રે છોડો. જો પ્રાણનાથજી એ જામનગરના દીવાન, રાજકારણમાં પૂરેપૂરા માહિર. એમણે જોયું કે આ નાના નાના બધા રજવાડા છે, એ રજવાડા પ્રજા બધી હિન્દુ, પણ આ લોકો એક નથી થઈ શકતા. એટલે આ બધા આટલા મોટા બધા હિન્દુ સમાજની ઉપર દિલ્હીનો બાદશાહ મુસલમાન ઔરંગઝેબ, અને તે ક્રૂર ને અત્યાચારી. એટલે પ્રાણનાથજીએ કહ્યું, રાજાને મલો રે, રાણે રાય તણું, ધર્મ જાતા રે કોઈ દોડો. જાગો ને જોધારે ઉઠ ખડે રહો, નિંદ નિગોરી. હજુ શું ઊંઘમાં પડી રહ્યા છો? બધા એકત્રિત થાવ અને ઔરંગઝેબનો સામનો કરો. આખી પ્રજા હિન્દુ અને શાસકો મુસલમાન, અને છતાંય તમે સહન કરી રહ્યા છો. છૂટત હે રે ખડક ક્ષત્રિય કે, તમે ક્ષત્રિય લોકો છો. તલવાર પકડવી, ભાલો ચલાવવો, હથિયાર ચલાવવો તો જન્મજાત આવડત છે તમારી. અને છતાં તમે બધા જણે નિદ્રામાં કે ઘેનમાં હોય એમ જાગૃત થતા નથી, એક થતા નથી, અને પરિણામે તમારી ઉપર મુસલમાન રાજ કરે છે. ધર્મ જાતા હિન્દુવાન, જજીયા વેરો નાખેલો હિન્દુ ઉપર, અને ના ભરી શકે એને મારીને મુસલમાન બનાવે. આવો કાયદો ઔરંગઝેબનો. તતના છોડો રે તત્વાદીઓ, જોર બાડ્યા તુર્કાન. આ તુર્કોનું જોર વધ્યું છે, અને તમે હિન્દુ છો, સત્યવાદી છો, તો તમે તમારું જોર બતાવો. વેદ રે, વ્યાકરણી, પંડિત, પઢવઈઓ બધાને કહે છે કે તમે બધા જ ઊંઘી રહ્યા છો નિદ્રામાં. પંડિતો, વિદ્વાનો, તમારે તમારી વિદ્યાનો ઉપયોગ કરવો જોઈએ. ગચ્છ દિન દ્રષ્ટિ આચાર. જૈનોના જુદા જુદા ગચ્છ હતા, બધા પોતપોતાના આચારમાં મસ્ત હતા. એક મુસલમાન બાદશાહ આપણી પર રાજ કરી રહ્યો છે, એ કોઈને ખટકતું નહોતું. પીછે રે બલ તબ કુમ કરોગે. પ્રાણનાથજી કહે છે કે તમે તમારી તાકાત ફરી ક્યારે બતાવશો? અત્યારે વખત છે. હોત હે સબ એકાકાર. મુસલમાનો મારી મારીને હિન્દુઓને મુસલમાન બનાવી રહ્યા છે, પછી તમે તમારું જોર ક્યારે બતાવશો? સિદ્ધ ને સાધો રે, સંતો મહંતો, સાધુ સંતો મહંતો, તમે એની વિરુદ્ધ ક્યારે પ્રચાર કરશો? વૈષ્ણવ વેશ દર્શન
વૈષ્ણવો, લાંબા ટીલા ટપકા કરનારા, માળા ફેરવનારા, આ તમે બધા જ મુસલમાન બાદશાહની વિરુદ્ધ કેમ પ્રચાર પ્રસાર કરતા નથી? ધર્મે રે ઉચ્છેદે અસુરે સબન કે બધાના ધર્મ ભ્રષ્ટ કરી દીધા. આ અસુર છે. મુસલમાન એટલે અસુર, અસુર એટલે રાક્ષસ. પીછે પચા દેવો છે કે દિને તમે તમારો ઇલમનો પરચો ક્યારે આપશો? લશ્કર અસુરો કા ચહુદી से ફેલિયા. દુશ્મનોનું લશ્કર, મુસલમાનોનું લશ્કર ચારે દિશામાં ફેલાયું છે. બાળ્યો અતિ વિસ્તાર, એમનો વિસ્તાર ખૂબ વધી ગયો છે. વન ને જંગલ, હિન્દુ પર્વતો, હિન્દુઓ પોતાનું હિન્દુત્વ બચાવવા માટે જંગલમાં પહાડોમાં સંતાતા ફરે છે. કર લીએ સબ ધુંધકાર, બધે એવો અંધકાર વ્યાપેલો છે. હરદ્વાર ઢાય તપથી ઉઠાય, હરદ્વારના મંદિરો તોડી નાખ્યા. તપ કરનારા તપવાળાના તપનો ભંગ કર્યો. તીર્થની જગ્યા ઉપર ગોવધ ગાયોને હત્યા કરવા માંડી, હિન્દુઓનો વિરોધ કરવા માટે. એમની નૈતિક હિંમત તૂટી જાય એટલા માટે ગૌવધ થાય तीर्थ स्थान में। ऐसा जुलम हुआ जग में जाहिर, पर कमर ना बांधी। पर कोई हिंदू राजाओ પોતપોતાનું નાનકડું રાજ્ય લઈને બેહી રહ્યા, બસ ભેગા થયા જ નહીં. નહીં તો બધા હિન્દુ રાજાઓ જો ભેગા થયા હોત તો ઔરંગઝેબ કશું કરી શકત નહીં અને ઔરંગઝેબને મારી શકાય. સુર રે સેવા કરે અસુર કી. હવે ઔરંગઝેબ નું લશ્કર કોનું? તો કે હિન્દુઓ. લડે કોણ? તો કે હિન્દુઓ. હિન્દુઓની સામે હિન્દુઓને લડાડે. આ બાજુ મરે તો હિન્દુ, પેલી બાજુ મરે તો હિન્દુ. એ મુસલમાનની ચાકરી કરે. હિન્દુ એટલે બહુ જ હિન્દુત્વનું કોઈ હમ ભાવ જ નહીં કે હું હિન્દુ છું, એવું કોઈ ગૌરવ જ નથી એને. એટલે પહેલેથી માર ખાતો આવે. અત્યારે તમે જો કોઈ મુસલમાનને મારતા હો તો 10 મુસલમાન ભેગા થઈ જાય, કા હે કા હે કા હે કરતા. અને કોઈ મુસલમાનો કોઈ હિન્દુને મારતા હોય તો હિન્દુઓ જોઈ જોઈને ચાલ્યા જશે, પણ કોઈ પેલા મદદ નહીં કરે. હા, જે આ સ્થિતિ છે, માર ખાતા જ આયા છે. લશ્કર અસુર કા ચહુદિશ ફેલિયા. મુસલમાનોનું લશ્કર ચારે બાજુ ફરી રહ્યું છે, હિન્દુઓને વટલાઈ રહ્યું છે, મુસલમાન બનાવી રહ્યું છે. આટલા બધા મુસલમાન આયા કઈથી? બાળ્યો અતિ વિસ્તાર, વન ને જંગલ, હિન્દુઓ પર્વતે. હિન્દુઓ બિચારા હંતાતા ફરે છે જંગલોમાં, પર્વતોમાં. ખાવાનું મળે, નાય મળે, વન ફળ ખાઈને, પાંદડા ખાઈને જીવે, એવી સ્થિતિ છે. હરદ્વાર ઢાય તપથી ઉઠાય. હરદ્વાર જે ધાર્મિક સ્થળ છે, હરદ્વાર તીર્થ સ્થાન, એ ત્યાંના મંદિરો તોડી નાખ્યા. તપ કરતા હતા એમને ઉઠાડી મૂક્યા અને તીર્થ સ્થાનમાં ગાયોની હત્યા કરવા માંડી. બધાનું મોરલ તૂટી જાય એટલા માટે. એસા જુલમ હુઆ જગ મેં જાહેર. જાહેર રીતે આવું જગતમાં જુલમ થવા માંડ્યો, પણ કોઈ રજપૂતે કમર કસી નહીં એની સામે. હવે આ મુસલમાનનું લશ્કર કોનું? તો કે હિન્દુ. મુસલમાનો ક્યાંથી લાવે એટલા બધા? એટલે લશ્કરમાં હિન્દુ. હિન્દુઓ હિન્દુની સામે લડે. આ બાજુ મરે તો હિન્દુ, પેલી બાજુ મરે તો હિન્દુ. સુર રે સેવા કરે અસુર કી. હિન્દુ જ એમના લશ્કરમાં, અને એ જ એમની સેવા કરે, અને એ દારૂ લગાઈ અને
દારૂખાનું બોમ્બ મૂકે, દેરામાં દેરું ઉડાડી દે. હિન્દુ સેના, હિન્દુ નામ સેના તિનકી હોય ખડી, હિન્દુઓનું જ લશ્કર આખું, અને એ હિન્દુઓ સામે જ લડાડે. આ બાજુમાં રહેતો હિન્દુ, પેલી બાજુમાં રહેતો હિન્દુ. પ્રભુ પ્રતિમા ગજપાવ વાત કે ભગવાનની મૂર્તિઓ રાધા કૃષ્ણની હોય, રામચંદ્રજીની હોય, એ શિવલિંગ હોય, એ હાથીને પગે બાંધે અને ઘસીટે, અપમાન કરે કે બધા તમારા ભગવાન ક્યાં છે એમ. ઘસીટતે ખંડિત કરાય અને એ રીતે મૂર્તિ તોડી નાખે, પરસબંધી તાકી કરકે. અને પછી એ પગથિયા ઉપર એ મૂર્તિઓને ચણી લેવડાવે. એટલે જયારે માણસ ચાલે ત્યાં એની પર પગ મૂકીને જ ચાલવું પડે. પરસબંધી તાકી કરકે તા પર ખલક ચલાય. અસુરે લગાયા હિન્દુ પર જેજિયા. જો હિન્દુ જ રહેવું હોય તો જજિયા વેરો ભરો. જજિયા એટલે આ ડોકીના ટેકો જેનો નીકળ્યો એને વેરો ચાલુ થઈ જાય. ભાઈ આ પુરુષ હોય ત્યાં ટેકો તો નીકળે જ ને, એટલે એને ટેક્સ ભરવાનો એનો. વાકો મિલે નહીં ખાન પાન. એ હિન્દુ જ રહેતો હોય તો વન વગડે રખડતો હોય ને ખાવાનું પીવાનું કશું ઠેકાણું રહે નહીં. અને જે જગ્યા વેરો ના ભરી શકે માર કરે મુસલમાન, અને મુસલમાન ભરાઈ દે. મુસલમાનો જગ્યા વેરો નહીં ભરવાનો. એટલે હિન્દુઓ પલટાઈને મુસલમાન થવા લાગ્યા. આ સ્થિતિ ઔરંગઝેબના સમયમાં ભારત દેશની હતી. એટલે પ્રાણનાથજી જુદા જુદા દેશ નાનકડા રાજાઓ હતા એમને મળ્યા જઈને. પેશાવરનો જસવંતસિંહ એ પરાક્રમી હતો. ખડકારી, આમેર, ઉદયપુર, ઔરંગાબાદ, રામનગર, આ બધા રાજાઓને પ્રાણનાથજી મળ્યા અને ઔરંગઝેબની સામે થવા માટે એમને સમજાવ્યા. પણ કોઈ ઔરંગઝેબનો સામનો કરવા તૈયાર થયું નહીં. એટલે બધા ધર્માચાર્યો, જુદા જુદા ધર્મના આચાર્યો હતા એમને મળ્યા. યતિઓ, સાધુઓ, સંન્યાસીઓ, વિદ્વાનો, પંડિતો, સંતો, મહંતો, બધા આગળ રજૂઆત કરી કે તમે આ કઈ પ્રચાર પ્રસાર કરવો એવી રીતે કે જેથી આ રાજાઓ એકત્રિત થાય અને ઔરંગઝેબનો મુકાબલો કરે. પણ કોઈ ઔરંગઝેબ સામે થવા હિંમત કરી શક્યું નહીં. હવે તમે ધર્મ રક્ષાનું બીડું ઉઠાવો. તો પ્રાણનાથજી જામનગરના દિવાન, એટલે રાજકારણમાં માહેર. એટલે આ બધું કરતા કરતા ધર્મનો પ્રચાર થાય. કોઈક રાજાનું સમર્થન મળે તો સારું. એટલે એમ શોધતા 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 પ્રાણનાથજી મઉથી પન્ના પધાર્યા. હવે પન્નામાં બાઈજીરાજ, પ્રાણનાથજીના ધર્મપત્ની બાઈજીરાજ, એમણે છત્રસાલ મહારાજની મજલી રાણીની મિત્રતા કરી અને જાગૃત કરી દીધી. મુસલમાનોની સામે મુકાબલો આપણે કરવો જોઈએ. આ રાણીએ પ્રાણનાથજીની બહુ સેવા કરી. હવે પ્રાણનાથજીએ છત્રસાલ પાસે દેવકરણને મોકલ્યા. સમજાવટ ચાલુ થઈ. એટલે મહારાજા છત્રસાલ
પ્રાણનાથજીને બ્રહ્મતુલ્ય માનવા લાગ્યા. એટલે પ્રાણનાથજી પાલખીમાં બેસાડીને એક બાજુ છત્રસાલ મહારાજ અને બીજ બાજુ એમના કુંવર ઠાકુર ચોપરાની હવેલીમાં લઈ આવ્યા. હવે ચોપરા મંદિર જેને આપણે કહીએ છીએ અત્યારે, ચોપરા એટલે કુંડ. પેલા કુંડ છે, ગરમ પાણીનો કુંડ, ઠંડા પાણીનો કુંડ, ગંગા જમના, એની નજીકમાં જે મંદિર છે તે ચોપરા મંદિર. એ ચોપરાને દરવાજે કે આ તો સંત નહીં પણ પરમાત્મા ખુદ હોય એમ લાગે છે. તો દરવાજે મજલી રાણી ઉભી રહી અને જેવી પાલખી આવી ને પ્રાણનાથજી ઉતર્યા એટલે એનો પાવડો કર્યો, પાથરવા માટે પોતાની સાડી કાઢીને પાથરી દીધી. જેની પગની પાની સૂર્યનારાયણે પણ ક્યારેય નહીં જોયેલી એવી મર્યાદા વાળી મજલી રાણી છત્રસાલ મહારાજ, એને પાવડો કર્યો. છત્રસાલ મહારાજને એમ થયું કે મારી પાઘડી છે અને સાડી પાથરી, પાવડાનું સુખ, પાવડાનું પુણ્ય તો મારે લેવું જોઈએ. એટલે સાડી ઉઠાવી લેવડાઈ અને પોતાની પાઘડી કાઢી. રજપૂત માથું જાય તો જાય પણ પાઘડી ના ઉતારે, પણ અહીં પાઘડી ઉતારી પ્રાણનાથજી આગળ અને એ પાઘડી પાથરી. પ્રાણનાથજી એવી લીલા કરી કે થોડીક જગ્યા બાકી રહી. એટલે મજલી રાણીએ પોતાની સાડી જે ઉઠાઈ લેવડાવી પાથરી પાથરી દીધી. બેયની ઈચ્છા પૂરી થઈ ગઈ અને પછી એમને સિંહાસન ઉપર પ્રાણનાથજીને પધરાયા. પ્રાણનાથજી અને બાઈજુરાજ બંનેને સાથે પધરાવી સિંહાસન બેસાડી અને છત્રસાલ મહારાજે આરતી ઉતારી. છત્રસાલ મહારાજ એ યુદ્ધમાંથી આવેલા અને યુદ્ધ તે કોની સાથે? ઔરંગઝેબનો. સૌથી ખૂંખાર 6.5 ફૂટ ઊંચો કદાવર રાક્ષસ જેવો શેરે અફઘન, અફઘાનિસ્તાનનો વતની, અને એ દિલ્હીમાં ઔરંગઝેબનો સેનાપતિ બનેલો. શેરે અફઘન, અફઘાનિસ્તાનનું સિંહ કહેવાતો હતો. 6.5 ફૂટ ઊંચો રાક્ષસ જેવો. એ નાખી નજર ના પહોંચે એવડું મોટું લશ્કર લઈને છત્રસાલના ઉપર ચડી આવેલો. છત્રસાલ પાસે તે વખતે 500 સૈનિક, પણ પેલો ચડી આવે એટલે સામે લડવા તો જવું જ પડે. યુદ્ધ કરવા માટે જતા પહેલા પ્રાણનાથજીને પગે લાગ્યા. પ્રાણનાથજીએ આશીર્વાદ આપ્યા, વિજયી ભવ. એટલે છત્રસાલ મહારાજ કહે છે કે શું તમે આશીર્વાદ આપો છો? મારી પાસે 500 જણ છે, 500 સૈનિકો છે. પેલી બાજુ મહાસાગર છે ઔરંગઝેબનો, અને શેરે અફઘન એનો સેનાપતિ છે. હવે હું લડવા જઈ રહ્યો છું, અમે ચટણી થઈ જવાના છીએ, તમે કહો છો કે વિજયી ભવ. મારા આશીર્વાદ છે, જા. છત્રસાલ મહારાજ પણ ઊંચા લોબા પડા હતા. બંનેનો ભેટો થઈ ગયો યુદ્ધના મેદાનમાં. શેરે અફઘાન 6.5 ફૂટ ઊંચો છત્રસાલ મહારાજ. હવે જુઓ ને કેવી કરામત છે આશીર્વાદની. વિજયી ભવ.
સામ સામે તલવારના ઘા થયા. જેવો શેરે અફઘને છત્રસાલ મહારાજ ઉપર તલવારનો ઘા કર્યો, છત્રસાલ મહારાજે ચુકાવી દીધો. પછી વારો છત્રસાલ મહારાજ, સીધી તલવાર શેરે અફઘનની ડોક ઉપર મૂકી. હવે શેરે અફઘનનું માથું જુદું થવાનું વાર જ ને 1 મિનિટ ની વાર નથી. બોલ, પેલાને મૃત્યુ સામે દેખાયું શેરે અફઘનને, જીવતો રહેતો પર્યાય આવીશ લડવા. તારા સૈનિકોને કહે કે હથિયાર મૂકી દે, નહીં તો માથું કાપી નાખું. શેરે અફઘને બધા સૈનિકોને કહ્યું કે હથિયાર નીચે મૂકી દો. છત્રસાલ મહારાજે પોતાના સૈનિકોને કહ્યું બધા હથિયાર વીણી લો. બધા હથિયાર ભેગા કરી લીધા. અને શેરે અફઘનને જીવતો જાગતો ખાલી હાથે હથિયાર વગરનો કરીને પાછો મોકલી દીધી. વિજય ભવનો આશીર્વાદ પડી ગયો આ રીતે. અને હથિયારોનો મોટો ખજાનો એમના હાથમાં આવ્યો. શેરે અફઘનને હરાવવો સહેલી વાત નથી. હવે આવી રીતે વિજય પ્રાપ્ત થયા પછી રામનાથજી મહારાજને અને બાયજીરાજ મહારાણીને લાવીને ચોપરાની હવેલીમાં સિંહાસન ઉપર બેસાડ્યા. અને છત્રસાલ મહારાજે યુદ્ધના મેદાનમાંથી જે આયા છે શેરે અફઘનની સામે લડીને, અને જે આરતી એમણે કરી છે, પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે ન્યારે આનંદ અખંડ પા. પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા. બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મથી પણ શ્રેષ્ઠ એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, કે જ્યાં આનંદ જ આનંદ છે પરમધામની અંદર. આ વાત ત્યારે કોઈને ખબર નથી પ્રાણનાથજી સિવાય. એ પ્રાણનાથજીને તો સિંહાસન પર બેસાડે છે અને છત્રસાલ મહારાજ આરતી ઉતારી રહ્યા છે. છત્રસાલ મહારાજને મજલી રાણી, અને એમના મુખમાંથી આર્ષ વાણી નીકળી છે. પરમધામથી વાણી ઉતરી. પૂર્ણ બ્રહ્મ. નહીં તો પંડિતોને ખબર નથી ને આજે ખબર નથી પૂર્ણ બ્રહ્મ અને બ્રહ્મ બે અલગ છે. આનંદ અખંડ પાર. શિવ સનકાદિક સનક સનંદન એ 4 સનકાદિક છે, બહુ મોટા વિદ્વાનો ગણાય છે અને સંતો ગણાય છે. આદિ ઈચ્છત શેષ ન પાવે પાર. શેષ પણ શેષ નાગનો અવતાર છે, એ પણ ત્યાં પહોંચી શકતા નથી. શિવજી અને સનકાદિકો પણ જેની કામના કરી રહ્યા છે, એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કે જ્યાં આનંદ જ આનંદ છે, અખંડ આનંદ છે.
અગમ જાની કે નિગમ, વેદોને પણ ખબર નથી. અગમ જાની કે નિગમ, પરમાત્મા કોણ છે એની ખબર વેદને પડતી નથી. એ વેદો અગમ જાની કે નિગમ કહાવે, એટલે એને નિગમ કહેવામાં આવે છે કે એને પરમાત્માની ગમ નથી. શેષ ને પાવે પાર, ખોજ ખોજ પછી હારે. વેદોએ પરમાત્માને શોધવા ખૂબ પ્રયત્ન કર્યો છે, પણ હારી ગયા, પરમાત્માને પામી શક્યા નથી. જાની કે મૂળ ધણી અંગના આપને, એ મૂળ ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, રાતીત પરમાત્મા મને પોતાની અંગના જાણીને અહીં મારે ઘેર પધાર્યા છે. આ યુદ્ધમાંથી આવેલા છત્રસાલ મહારાજ બોલે છે. એટલે આ વાણી તો પરમધામથી જ ઉતરી ને ભાઈ. શ્રી ઠુકરાણીજી સખી અને તુદબાલો લઈને સંગ પધારે. સાથે ઠુકરાણીજી છે, બધી સખીઓ છે, બધા સુંદર સાર. ત્રિગુણ ફાસ કે ફંદ પડે ધણી સોપંદા નિર્વાલ. ત્રિગુણ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ફાસ કે ફંદ, માયાના ફંદામાં પડેલા છે, માયાની બહાર જઈ શકતા નથી. એ ફંદાથી એમને નિવારણ કર્યું છે એમણે. વારી વારી જાઉં મેં અપને પિયાજી કે શોભા મુખ ના, એ આપના મારી આત્માના માલિક એવા પરમાત્મા, મારા પ્રિયતમ, એમની શોભા, એમની સુંદરતા મુખો આવે, મારા મુખથી એનું વર્ણન કરી શકાતું નથી. સિંહાસન આસન પધરાવે, એને સિંહાસન પર બેસાવીને મહારાજા છત્રસાલ આ રીતે તરત આરતી બોલ્યા છે. તરત પ્રગટી છે હૃદયમાંથી આરતી. આર્ષ વાણી છે, દિવ્ય વાણી, પરમધામથી આવેલી વાણી છે. અને પછી ત્યાંથી છત્રસાલ મહારાજને મદલી રાણી પ્રાણનાથજીને બાજુરાજને પાલખીમાં બેસાડીને પોતાના મહેલમાં પધરાવ્યા અને ખૂબ સુંદર વસ્ત્રો પહેરાવ્યા અને અલંકારો ધારણ કરાવ્યા. હવે પરમાત્મા એક હોય તો જગતનું કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ પણ ભાષામાં હોય, ભાષા ભલે જુદી હોય, ભાષા જુદી એટલે સંપ્રદાય જુદો હોય, ધર્મ જુદો હોય, પરમાત્મા તો એક જ છે. હિમાલય એક જ છે. ભારત બાજુથી ચડો કે ચાઇના બાજુથી ચડો, ધર્મ હોય તો પરમાત્માને પામવાના રસ્તા છે જુદા જુદા. એટલે ઇસ્લામ ધર્મ, ઔરંગઝેબ નું રાજ્ય, એની બોલબાલા, કુરાનના પાઠ થાય તો આ કુરાનની અંદર પણ પરમાત્માની વાત છે. આવી વાત લાલદાસજી મહારાજ કરતા હતા. છત્રસાલ મહારાજ આવ્યા એટલે ચૂપ થઈ ગયા. એટલે છત્રસાલ મહારાજને શંકા થઈ, મારાથી શું છુપાયું? એટલે લાલદાસજીએ કહ્યું કે ભાઈ પ્રાણનાથજીને પૂછો.
પ્રાણનાથજીએ જવાબ આપ્યો. છત્રસાલે કુરાનનો સહર્ષ સ્વીકાર કર્યો. છત્રસાલ સમજદાર હતા. બલદીવાને મોહબાના અબ્દુલ કાજીને બોલાવ્યો. પ્રાણનાથજી સાથે ચર્ચા કરાવી. કુરાનની ચર્ચા થઈ. પ્રાણનાથજીએ સવાલ કર્યો કે 5 પ્રકારની પેદાશ કઈ? એટલે પેલા બોલતી બંધ થઈ ગઈ. કુરાનનો વિદ્વાન હતા. કુરાનના 5 પ્રકારની પેદાશ કઈ કુરાનમાં કઈ છે? વાંચી જાય કુરાન પણ એનો અર્થ ના સમજે. એટલે જવાબ આપવાનો બંધ થઈ ગયો. એટલે પછી પ્રાણનાથજીએ કહ્યું, કુમ કહેતા જીવ સૃષ્ટિ પેદા થઈ. એક હાથથી મોહમ્મદ સાહેબ ની ઉત્પત્તિ થઈ. 2 હાથથી દેવચંદજી અને પ્રાણનાથજી બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, એમનું પ્રાકટ્ય થયું. હવે આ 5માંથી તમે શામાં આવો? કાજી હાર કબૂલીને ભાગી ગયો. એમની જોડે તે ચર્ચા કરાય એવી છે જ નહીં. બલદીવાને સુંદર, બદ્રી, વલ્લભ પંડિતોને બોલાવ્યા અને ભાગવત કથા, ભાગવતમાંથી 40 પ્રશ્ન કાઢ્યા. પંડિતોને પૂછ્યા. એટલે પંડિતો મૂંઝાયા. એ પ્રશ્નોના જવાબ આપી શક્યા નહીં. પંડિતોએ હાર કબૂલ કરી. હવે 40 પ્રશ્ન કયા તે આપણે જોઈએ. 40 પ્રશ્ન પૂછ્યા. મોહ એટલે શું? મોહ કોને થયો? પ્રાણનાથજીએ જવાબ આપ્યો, મોહ એટલે માયાનું આવરણ. અને અક્ષર બ્રહ્મને મોહ થયો. એકોહમ બહુશ્યામ. અક્ષર બ્રહ્મની ઈચ્છા થઈ કે હું એક છું, એમાંથી અનેક થઈ જવું. તો કેવું? આવો મોહ થયો. હિરણ્ય ગર્ભ રૂપી ઈંડું એટલે શું? તે શાનું બનેલું છે? એટલે સૃષ્ટિનું ઉત્પત્તિ થવાનું કારણ એ ઈંડું છે. એને ઈંડું કહેવામાં આવ્યું છે. તો આ હિરણ્ય ગર્ભમાં ચેતન ક્યાંથી આવ્યું? તો હિરણ્ય ગર્ભમાં ચેતન અક્ષર બ્રહ્મમાંથી આવ્યું. હજુ જલ તો ઉત્પન્ન થયું નહોતું, તો તે ઈંડું 1000 વર્ષ કયા જલમાં તર્યું? કે મોહરૂપી જલ. જલનો ગુણ શું છે? મોહને જલ કહ્યું છે. હવે પહેલા મોહ જલની કહું વાત. જલનું જલ આ રૂમ ની અંદર એક પ્યાલો જલ રેડ દો, 4 બાજુ ફેલાઈ જાય. વિસ્તારવાદી છે જલ, એટલે એને જલ સાથે સરખાવ્યું. આ મોહ છે એ વિસ્તારવાદી છે. વધતા વાર લાગતી નથી. દુકાનમાં જાઓ ને અને તમને સાડી ખરીદવા ગયા, તો કે આ સાડી મને બહુ ગમી, સરસ, આ સરસ છે. તો પેલો તરત જ ભાવ જ દે છે. જાણે કાને મોહ લાગ્યો છે. મોહ વિસ્તારવાદી છે અને જલ વિસ્તારવાદી. ઈંડું 1000 વર્ષ મોહરૂપી જલમાં તર્યું. મોહ જલ ક્યાંથી ઉત્પન્ન થયું?
તો અક્ષર બ્રહ્મની મોહરૂપી નિદ્રામાંથી ઉત્પન્ન થયું, મોહજલ ઉત્પન્ન થયું. સૃષ્ટિની શરૂઆતમાં, આદિમાં ઈચ્છા ઉત્પન્ન થઈ. તે ઈચ્છા શું છે? અક્ષર બ્રહ્મનું મનરૂપ નારાયણ, એમાં સૃષ્ટિ સર્જનની ઈચ્છા. એકોહમ બહુશ્યામ, અક્ષર બ્રહ્મનું મન તે નારાયણ. શું એકોહમ બહુશ્યામ? હું એક છું, એમાંથી અનેક થઈ જવું, આ મોહ થયો. મહત્તત્વનું સ્વરૂપ શું? એટલે પ્રકૃતિમાં ક્ષોભ થાય, મહત્તત્વ ઉત્પન્ન થાય. મહત્તત્વ સાકાર છે કે નિરાકાર? મહત્તત્વ નિરાકાર છતાં જ્યોતિ સ્વરૂપ છે. તે પ્રકૃતિનો પહેલો વિકાર છે, મહત્તત્વ. મહત્તત્વમાંથી અહંકાર ઉત્પન્ન થાય. અહંકારનું સ્વરૂપ કેવું? અહંકાર મહત્તત્વનો બીજો વિકાર છે. અહંકાર રૂપ રહિત છે, તો પછી કેવો છે? અહંકાર સાકાર વિરાટ સ્વરૂપ છે. સાકાર છે ને વિરાટ છે અહંકાર. અહંકાર એટલે અહમેવ, હું, મેં. વિરાટ સ્વરૂપ છે. મહત્તત્વથી ઉપજતા તત્વોનું સ્વરૂપ કેવું છે? તો મહત્તત્વથી સાત્વિક, રાજસિક, તામસિક, એમ અહંકારના 3 રૂપ છે. સાત્વિક અહંકાર, રાજસી અહંકાર, તામસી અહંકાર. સાત્વિકમાંથી દેવતાઓ ઉત્પન્ન થયા, રાજસીમાંથી મન અને ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, તામસીમાંથી 5 તત્વ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ ઉત્પન્ન થયા. આ તત્વોથી વિરાટ કેવી રીતે બન્યું? તો પંચ તત્વોના પંચીકરણથી આ સ્થૂલ જગત વિરાટ ઉત્પન્ન થયું. પંચીકરણ, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. વિરાટ નીચે છે કે ઉપર છે? ક્યાં છે? તો વિરાટ સ્વપ્ન રૂપ છે. સ્વપ્ન ઉપર નીચે ક્યાંય નહીં, નિદ્રામાં હોય છે. તો આ સ્વપ્ન કે ઉપર નીચે કઈ હોય ના, નિદ્રામાં હોય. જાગતા સ્વપ્ન ના હોય. નિરાકાર મહત્તત્વથી સાકાર બ્રહ્માંડ કેવી રીતે બને? મહત્તત્વ નિરાકાર છે, અને આ બ્રહ્માંડ તો આપણે જોઈ શકીએ છીએ. 14 લોકનો બ્રહ્માંડ. આ ભૂરલોક, ભૂવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલોક, ઉપર, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાળ, સાત નીચે, 14 લોકનું આ બ્રહ્માંડ તો આપણે જોઈ શકીએ છીએ. મહત્તત્વ તો નિરાકાર છે. નિરાકારમાંથી સાકાર કેવી રીતે પેદા થાય? તો કે જેવી રીતે વરાળમાંથી પાણી બને, પાણીમાંથી બરફ બને. વરાળ છે એ નિરાકાર છે, એમાંથી સાકાર ઉત્પન્ન થાય. બરફ ને સાકાર છે. બરફ એ પાણીનું સ્વરૂપ છે, પાણી એ વરાળનું સ્વરૂપ છે. વરાળ નિરાકાર છે, પણ એ નિરાકારમાંથી સાકાર એ રીતે ઉત્પન્ન થાય. તો નિરાકાર શું છે? અક્ષર બ્રહ્મની નિદ્રામય સ્થિતિ તે નિરાકાર. પ્રતિબિંબ કઈ વસ્તુમાં પડ્યું? બ્રહ્મનું પ્રતિબિંબ માયામાં પડ્યું છે. આ વિશ્વના દ્રષ્ટા ક્યાં આગળ છે?
પરમધામમાં બ્રહ્મ સૃષ્ટિ ને અક્ષરધામમાં અક્ષર બ્રહ્મ વિશ્વના દ્રષ્ટા છે. આ બ્રહ્મને જોવા માટે આ વિશ્વ બ્રહ્માંડને જોનાર કોણ છે? તો એક તો પરમધામથી આવેલી બ્રહ્મ સૃષ્ટિ આ બ્રહ્માંડને જોઈ રહી છે, અને અક્ષરધામમાંથી અક્ષર બ્રહ્મની સુરતાઓ આવી છે. ઈશ્વરી સૃષ્ટિ એ વિશ્વના દ્રષ્ટા છે, એ આ જોઈ રહી છે. દ્રષ્ટા સાકાર છે કે નિરાકાર? દ્રષ્ટા દિવ્ય સાકાર છે. બ્રહ્મ માયાથી પર કેવી રીતે? પરબ્રહ્મ માયા નથી. અક્ષર બ્રહ્મના ચોથા પાદ અવ્યાકૃતમાં માયા છે. માયા એટલે અવિદ્યા. બ્રહ્મ નિરાકાર હોય તો એને સ્વપ્નાવસ્થા ન હોય, સાકાર હોય તો તેનું સ્થાન ક્યાં? બ્રહ્મ દિવ્ય સાકાર છે, અને તે દિવ્ય બ્રહ્મપુર પરમધામમાં રહે છે. ક્ષર અક્ષર અક્ષરાથી ત્રણ સ્વરૂપ અલગ અલગ કેવી રીતે? તો ક્ષર એ નાશવંત છે, અક્ષર અવિનાશી છે, અને અક્ષરાતીત એ પરમાત્મા છે. અવિનાશી બે છે. અક્ષર ક્ષર એટલે નાશવંત, અક્ષર એટલે નાશવંત નહીં, તે અવિનાશી. પણ એ બે થી શ્રેષ્ઠ ત્રીજા અક્ષરાત, બે ક્ષર અને અક્ષર થી અક્ષરાતીત એ પરમાત્મા છે. ક્ષર અક્ષર અક્ષરાતીત અલગ અલગ હોય તો બ્રહ્મ એક જ છે એમ કેવી રીતે કહેવાય? તો પરમાત્માનું સત અંગ તે અક્ષર છે, અને અક્ષરના મન રૂપ નારાયણ અક્ષર છે. 5 તત્વ 3 ગુણ 14 લોક પ્રલયમાં નાશ પામે છે, તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ક્યાં રહે છે? 5 તત્વ પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, તત્વ રજ અને તમ 3 ગુણ, એનાથી બનેલા 14 લોક છે. 7 પાતાળ અને 7 ઉપરના હમણાં ગણાયા. એ પ્રલયમાં 14 લોકોનું બ્રહ્માંડ નાશ પામે છે. તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ક્યાં રહે? પરમાત્મા તો એનાથી પર, ક્ષર અક્ષરથી પર પરમધામમાં રહે છે. બ્રહ્મ ઈચ્છા રહિત છે, તો પછી એને એકોહમ બહુશ્યામ ઈચ્છા કેવી રીતે થઈ? પૂર્ણ બ્રહ્મ ઈચ્છા રહિત છે, અક્ષર બ્રહ્મ ઈચ્છા સહિત છે, તેથી એમને ઈચ્છા થઈ. બ્રહ્મ પૂર્ણ છે તો પછી તેને ઈચ્છા થવી તે કેવી રીતે સત્ય ગણાય? તો અક્ષર બ્રહ્મની સૃષ્ટિ સર્જનની ઈચ્છાને જ પ્રકૃતિ કહે છે. યોગ માયા એટલે શું? પરમાત્માની ઐશ્વર્ય શક્તિને જ યોગ માયા કહે છે. યોગ માયાનો દેહ ધરીને શામાંથી થઈ? ચાલીસ પ્રશ્ન. સર્વશક્તિમાન બ્રહ્મ સ્વરૂપ કૃષ્ણજીએ યોગ માયાનો આશરો કેમ લીધો? તે પરમાત્માને જ પોતાની ઐશ્વર્ય શક્તિ છે, એનો આશરો લીધો એટલે એ શક્તિનો ઉપયોગ કર્યો. વ્રજ અને રાસ મહાપ્રલયમાં કેવી રીતે બચી જાય? વ્રજ અને રાસ અક્ષરની અખંડ બેહદ ભૂમિકામાં અખંડ થયેલ છે. વ્રજ લીલા અખંડ થઈ ગઈ અક્ષરના બેહદ ભૂમિકામાં, તેથી એનો નાશ થતો નથી. ગોપીઓ રાસમાં ગઈ, તેમને શોધવા કેમ કોઈ ના ગયું? કારણ કે ગોપીઓ જે કાલમાયના બ્રહ્માંડમાંથી આવી હતી તેનો પ્રલય થઈ ગયો હતો, એટલે એમાંથી કોણ શોધવા આવે? એ પાછી કેવી રીતે જાય? ગોપીઓએ કયા દેહે કૃષ્ણજી સાથે રાસલીલા કરી? યોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર. તત્ક્ષણ તેને ઠામે મારે સાથે કીધો શૃંગાર. યોગ માયાનો દેહ ધારણ, કાલ માયાના દેહ છોડી દીધા.
એટલે પાછા ફરવાનું રહ્યું નહીં. તો યુગમાનો દેહ ધારણ કરીને ગોપીએ કૃષ્ણજી સાથે રાસલીલા કરી. પ્રલય પછી વૈકુંઠ ક્યાં જાય? તો કે વૈકુંઠ તો નાશવંત છે. પ્રલય સમય તે એના બિંબ રૂપમાં બેહદમાં સમાઈ જાય. શ્વેત દ્વીપ ક્યાં આગળ? અક્ષરના અમૃતપાદ નિત્ય વૈકુંઠમાં નારાયણનો શ્વેત દ્વીપ છે. પ્રલય સમય વેદોનો નાશ કયો છે? તો વેદ ઋચાઓએ કૃષ્ણને પ્રાર્થના કેવી રીતે કરી? વેદો સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ 4 સ્વરૂપ છે. મહાકારણ સ્વરૂપે અમૃતપાદમાં એમણે પ્રાર્થના કરી. વેદ ઋચાઓએ ક્યાં જઈને કૃષ્ણની પ્રાર્થના કરી? તો રાસ અક્ષરની બુદ્ધિ હદમાં અખંડ થયો, તેનું પ્રતિબિંબ અવ્યાકૃતમાં પડ્યું. ત્યાં જઈને વેદ ઋચાઓએ કૃષ્ણજીને પ્રાર્થના કરી. જો બ્રહ્મ અને માયા રૂપ રહિત છે તો તેને ક્ષોભ કેવી રીતે થયો? અક્ષર બ્રહ્મ દિવ્ય સાકાર છે. તેમના તેજનો પ્રકાશ માયામાં પડતા ક્ષોભ ઉત્પન્ન થયો. પ્રેમ સેવા ભક્તિનું ફળ મુક્તિ કરતા મોટું છે તે કયું? તો સેવા ભક્તિનું ફળ પ્રેમ છે. સેવાથી પ્રેમ ઉત્પન્ન થાય છે. વેદ, તપ, યજ્ઞ, યાગ, જાપ ઇત્યાદિથી પરમાત્મા પ્રાપ્ત થતા નથી. તો પછી મોક્ષનો ઉપાય શું? વેદોનું જ્ઞાન, તપ કરો, યજ્ઞ યાગ કરો, જાપ કરો. નાચ મણકા મણકો આવ્યો, રામ 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 કરતા હોય. તો જાપથી, યજ્ઞયાગથી, માળાઓ ફેરવતાથી, તપ કરવાથી કે વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય નહીં. મોક્ષનો ઉપાય પ્રેમ લક્ષણા ભક્તિ છે, જેમાં પ્રેમ ઉમેરાઈ જાય. 9 પ્રકારની ભક્તિ છે, પણ જેમાં પ્રેમ ઉમેરાય એ પ્રેમ લક્ષણા ભક્તિ. એટલે મીરાબાઈએ કહ્યું ને, પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમ. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પ્રેમનો બધાએ મહિમા ગાયો છે. મોક્ષનો ઉપાય પ્રેમ લક્ષણા ભક્તિ છે. બ્રહ્મા, શંકર, શેષ, લક્ષ્મી કરતા પરમહંસો પ્રભુને વધુ વાલા છે. તે પરમહંસો કોણ છે? તો કે જ્યાં બ્રહ્મ સૃષ્ટિ છે ને, એ જ પરમહંસ છે. એ પરમાત્માને અતિ પ્યારા છે. બ્રહ્મ સૃષ્ટિ પરમાત્માને ખૂબ વાલી છે. એટલે બ્રહ્મ સૃષ્ટિ એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જ ઉપાસના કરે છે અનન્ય ભાવથી. એ બ્રહ્મ સૃષ્ટિ છે, એ પરમાત્માને ખૂબ વાલી છે. પ્રકૃતિથી પરમ પુરુષ બ્રહ્મ કોણ છે? પૂર્ણ પુરુષ અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા જ પ્રકૃતિથી પરમ પુરુષ પૂર્ણ બ્રહ્મ છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ? ક્ષર અક્ષરથી પર થી શ્રેષ્ઠ અક્ષરાતીત પરમાત્મા, તે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આ 40 પ્રશ્ન અને એના જવાબ થયા. બહુ ટાઈમ થઈ ગયો. તો આ પ્રશ્નો પૂરા થયા છે. સાથે સાથે આપણો સમય પણ પૂરો થઈ ગયો છે. એટલે આજની કથાને આપણે અહીં વિરામ આપીએ છીએ. સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ.
ગુરુવર્ય ધનેશ પ્રણામ કુમારજીના ચરણોમાં કોટાન કોટી સર્વને પ્રેમ સર્વ પ્રણામ. પ્રણામ. આ આખો કાર્યક્રમ પ્રવીણચંદ્ર વૈદ્ય સાહેબ ચલાવી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર, સાથે એમને પણ મારા પ્રણામ. પ્રણામ.